અમરેલીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। મુકેશ ઉર્ફે લાલુની આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી। આરોપી અમરોલી વિસ્તારમાં હોવાની બાતમી મળતા પોલીસે પકડવા ગઈ અને પોલીસને જોતા આરોપી તાપી નદીમાં કૂદ્યો હતો। આરોપી પાસેથી મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। અમરેલીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। મુકેશ ઉર્ફે લાલુની આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે। આરોપી અમરોલી વિસ્તારમાં હોવાની બાતમી મળતા પોલીસ પકડવા ગઈ હતી। પોલીસે આરોપીને જોતા તે તાપી નદીમાં કૂદી પડ્યો હતો। આરોપી પાસેથી મુદ્દામાલ પોલીસે કબજો કર્યો હતો। 4 જૂનના રોજ અમરોલી છાપરા ભાટા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી એમના ઘરમાંથી 4 તોલા જેટલું સોનું, જેમાં 2 તોલાની ચેન, 1 તોલાની વીંટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી। આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, મહિડા વગેરે લોકો તપાસમાં હતા। દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા, જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે, 2 વર્ષથી અહીંયા રહે છે, એ આ ગુનામાં સંડોવાયેલા છે। આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે, સિંગણપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી, તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે 3-1 વાગે। આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત SMCના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો। એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેને તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો, જ્યાં ખૂબ જાડી ઝાખરા, કીચડ વગેરે હતું। અને CP સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું, જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને 2-3 કલાકની જહેમત થઈ, પણ આરોપી મળી આવ્યો હતો। એક જાડી ઝાખરામાં સાડી ઓઢી અને એમના કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો હતો, પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના 3 થી 4 કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો। એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।